અરે બેરો તારો ગુરુ કોણ છે? અરે બાળક, મારો ગુરુ બાળીનાથ છે. અરે બેરવા, તો મારો ગુરુ પણ બાળીનાથ બાવા છે, એટલે આપણે ગુરુભાઈ થી એને તને હું મારતો તો નથી, પણ સામે અરે કદાપી ના બની શકે. એનું કારણ કે મેં કોઈને અહીંયા આવાજ નથી દીધા અને મેં બીજા શિષ્ય ધારણ કરવાની ગુરુજીની પાસે માંગ કરેલી છે. અરે હા બેરવા, તારી વાત કેવી આ સત્ય છે, પણ જ્યારે ગુરુજીએ મારા કંટા નામની ગોદરી ઓઢાડતા ત્યારે તેમનો જમણો હાથ મારા માથા ઉપર પડી, ત્યારથી મેં તેમને ગુરુ ધારણ કર્યા છે. અરે હા, તો આપણે બે બંને ભાઈઓ કહેવાય, તો મને જીવતો જવા દે. બેરવા, જીવતો તો જવા દે, હું તને હાવ મારતો તો નથી, પણ સામેની 70 માળની શીલા ઉપર મૂકું છું. જા બેરવા, તને મારું વચન છે. તમારા ભોજનનું શું થશે? ભાદરવી દશમનો મેળો ભરાશે, તેનો પ્રસાદ મને ચડશે, અને 11નો મેળાનો પ્રસાદ બાકડા રૂપે તને મળશે. જા બેરવા, તને મારું વચન છે. બોલો રામા પીરની જય. અરે બાળક, તે મને તારા ગુરુ કરી દે. અરે ગુરુજી, તમે કંટા નામની ગોદરી મને ઓઢાડતા હતા ત્યારે તમારો જમણો હાથ મારા માથા ઉપર પડ્યો, ત્યારથી મેં તમને ગુરુ ધારણ કર્યા છે. અરે લાવ, આ બાળક ચમત્કારી લાગે છે. તેને સામેની વાવ છે તે વર્ષોનો વસ્તુ ગયા તે પાણી છે, તેને પાણી નહીં મળે. અરે બાળક, સામેની વાવમાંથી જાવું પાણી મળે. અરે હા ગુરુજી. આજે પાતાળે ગયેલા તમને પાછા આવો. આજે પાતાળે ગયેલા તમને પાછા અરે બાળક, તે પાતાળ ગયેલા અને એક તો ઉપર ઉપર આવ્યા. બોલો બોલો ન બોલો, તમે ચમત્કારી બાળક છો. તમે કોણ છો એમ કહો? હા ગુરુજી, હું દ્વારકાધીશ પોતે છું, અને અજમલ રાજના અહીંયા અમે અવતાર ધારણ કર્યો છે. અરે હા, આ ધરતી પહેલો ભૂમિની વગર દીધી. જો તમે કહેતા હોય તો તમે આને રૂડું નામ આપી અને તમારા દર્શન કરવા આવે તેવું નામ આપી દો. અરે હા ગુરુજી, તમને હું વચન આપું છું કે હું અહીંયા એક નગર વસાવીશ ને એ નગરનું નામ રણુજા પાડીશ. બોલ રામા પીરની હૈ. હક્કા મક્કા પાછ પીર. હક્કા મક્કા હક્કા મક્કા પાછ પીર.
अरे मक्का का पति, इस बच्चे को सांप ने काट लिया, इसको उठा के दिखाओ। ये बोलो बोलो ने एक जवार कुंवर दिगरा बोलो ने। बोलो बोलो ने एक जवार कुंवर दिगरा बोलो ने। हमारे रानू जागवानी पानी हो जाते, हमें रे करते आजार दूरी तोर टिकरा बोलो ने। हमारा तेरा बराबर परोसा मने बोला रे समार मात तुम्हारा बोलो मने पढ़ायो रे आरो तुम्हारा बोलो। हमारे रानू जागवानी पानी हो जाते, मन नहीं करते आजार दूरी तोर टिकरा बोलो अरे मक्का ना बाजू, इस बच्चे को सांप ने काट लिया, इसको उठा के दिखाओ। कई छोटे तुम दिखाओ उठाओ इसको खड़े हो जाओ। तुम देखो हमसे तो नहीं उठ रहा है, नहीं उठा? नहीं उठ रहा। देखो मैं उठा के दिखाता हूँ। ये हमारे वीर है, हमको रंगोली जाने का। चलो आ जाओ मेरे पीछे में।
ભૂખ લાગ્યું એવું ના થયું ભૂખ તો મને બહુ લાગી છે તો મારા બોલાવો પ્રધાન બોલાવે જાઓ જોડે લે બેટા તાર ભાત ખાવો છે બિલારાણી લગાઈ દીધી છે એમ તો ખાને મજા આવશે લે ભાત ખવાય તારે છોકરા ખાવો છે ઓલે ખાને એટલે ભાત ખા માર છોકરું થઈ ગયું ભૂખના પેટ નીકળ્યા બધા અરે ભાત છે નથી છે રામુ છોકરા સો એમ બેટા લઈ લે ને ઘડી તું થાકી જાય લાવો હા ભીલા રાણી રે હું તો ભીલા રાણી અહીંયા સાઠાનું સહી આવે ખાવાનું લાવી હે ભૂખ લાગી ખાવાનું લાવી ભૂખ લાગી એમ? હમ શું ખાઈશો શું લાવ્યું હું વ્હાઈટ કા એ તો આપણે ટાઈમ લઈ છે ને ડબલ વ્હાઈટ કા આ બધું ગોતે ક્યાં લાવી એ કે ને હે ક્યાં છે ગોતે લાવી ગોતી ત્યાં લઈ હા ઓલા મનાફે ભગત યાર મનાફે ભગત હા એમના ઘરે બધું રાખતા હતા લેતી આવી શું ખાઈશો એ બધું જવા દે મોરું મોરું ખવાનું અને છવાનું મોડું ઉઠાણું નો નવો એવું તો લઈ આવું બધું લો ખાઓ હવે માંગતા નહીં માં છોકરા હાથ રાખવું પડે પ્રધાનને દેવું
પ્રધાન છે જાય હે શિકાર કરવા તમારે આટલું બોલાય તમે શું તમારે ત્યાં અત્યારે જવાનું પ્રધાને તમારા કર્યું ઈ કો શું કરો તેરી તો રવડ જ બધું હે તો આ તેરી ઈ લાવ્યો ઈ લાયા ઈ તો પ્રધાન લાયા ઈ પડધા લાવ્યો ઓય પ્રધાન મારે હજી બે કડલાની જોઈ હા હા જોઈ છે હો આવી જાય તો આપું હવે એક કામ કરો બોલો ને મહારાજા તમે બે જાઓ શિકાર માટે શિકારમાં એમ હા તો તમારે શું કરવાનું હું અહીંયા હે ને 2 દિન ઓજાનો હે ઘડી ફોટો હોવાનું એમ હા ભલે પીલા રાજા અમે જાવી પણ હું પ્રધાનને કહું ને સમાચાર દેવા મોકલીશ એટલે તમે બે આગળ ઊભા રહેજો કોઈ એવું આવે વટે માર્ગું તો હું મારા સિંધીને આ બાજુ લેતો આવું તો ભલે લઈ આવીશ હા એટલે આપણે અહીંયાથી પછી આપણે અહીંયાથી તમને લૂંટી લઈશું કઈ વાંધો નહીં અરે પ્રધાન હા મેં ખૂણામાં ઉભો રહી ગયા બાવળની પાછળ અવાજ મારું ત્યાં સુધી બહાર આવતો નહીં ઓય મારે હે કોઈ નહીં ને વાંધો નહીં આ છોડો એ હાલો હાલો રણુજા જાવું જાત્રાએ રામ બાપાના રામ છે રે હાલો હાલો રણુજા જાવું જાત્રાએ પછી આપણે તો જવાનું તો લડું તો જવાનું છે લસ તો મેં ભાલો નથી મેં લસ તો તે જોયે ભાયો હોય મેં તો ફાવ ન ફાડ્યો આ બે લાઈન લગભગ ફાડ્યો છે હે તુલી લાંદી આ તો તાલી બીજા દી હતી મેં પણ એવું ન ઢોલવાને કહો કે બનાવે એમાં એવું કરે દાંત કાઢે તો દાંત દેખાડ્યો એ તુલી લાંદી આમાં ભૂયા બીવે વાળા છોકરા ઈ બીવે છે પર શું છે છોકરાનું દાંત કાઢ્યું આ પર એક મસાલ કામ તે બાદલ કામ છે પર તું બાદ જાઉં લડું જા ના જાવું તે લડું જા રણુજા હા ઈ તો જવાય પણ મારે રણુજા જ જવાનું તે અમનો લઈ જાય કેમ અમે ચાલ જ અમે ચાલ નું દૂધી તમે ચાલતો તો અમે પાંચ થઈ ગઈ ભેગા
નહીં ચાલે તેમ ન ચાલે. તો ના તો પડે દુધીલાલની બધા આ સારા પાડે તમે તમે બધું આમ ક્યાંથી જાવ તો આ તો જંગલનો રસ્તો છે. તો મારી લણું તો જવાનું દીધું તો કલું હે? લણું જા હું રણુજા જાઉં જ છું ને. આ તો રસ્તો દેખાય રસ્તો મેં જોયો જ હોય ને. આ તો દેખાય ક્યાં નજીકના રસ્તે જવું કે શેટે શેટે જવું? વચમાં નલા લઈ એવું રીતમાં જાવ નલે કઈ નહીં અમે રણવી ના એટલે અમે હારે આવી. એ તો લાદે તો દેવું કાયરી છે પણ કંઈક તો કારું છે અમારા કઈ કારું ન હોય. તું તાલી તું ઈ તો હું 2 મહિનાથી નહીં નથી. અને તાલી ગંધાય આટલા મેં કીધું ભાઈ કેથી આવે પણ શેઠ આયા ત્યાં વનવાગડામાં ના એવું હોય ને. આ તાલી દોથી આમ મોટી તલાવલી ભરી હતી શેઠ આ છોકરો જોવો ત્યાં બેઠો હે. કે તો મારે જો માં ન તો આ છોકરો હે બમા ન તો તું મને રસ્તો દેખાય તલાય પણ આમરો ખરા છે ના છોકરો ત્યાં ખબર તાતે દેખાડું તાતે આ છોકરાને દેખાડું તો તે તને તો તાતે એક દેખાડું 5 તાર કેટલા થી કરે તો તે એ શેઠ તમને નકમ આ છોકરા કેટલા ખબર? કેટલા 11 અગિયાર છોકરા તો હજી જે હોય તું મને દેખ લઈ જાય જો શેઠ પેલો છોકરો દેખાડું છું. જોજો ધ્યાનથી નજર ચૂકતા નહીં. નંબર નથી તો વાંધો નથી મારો છોકરો એ દામલા લઈ ગયો થયો અચે અહીંયા આવો. બોલો જવો ઓલી બાબા એમાં હેઠો બેઠો જવો બેઠો જવો દાંત કાઢી બેઠો થઈ કોણ ઓલા પેલા ટી-શર્ટ વાળો હે હા શેઠાણી આ હોય. મોંઘું તો ઊંચું એવું જ આવે હો હે મારો છોકરો હા ઈ સેલો. શેલો શેલો હા શેલો એમ ને સેલો છે. સેલો છોકરો દેખાડું. હા મારો છોકરો આપણા મોં આ બેઠો છે. અચે આ તો દાદી વાળો ઓ દાદી વાળો હે હા દાદી આ છોકરો લે વાલામ આવ લણું જા હજી 5મો છોકરો નથી દેખાડો. જો મારે નથી જો મારી વાત સાંભળો આનું ખટકી ગયું લાગે તમે ક્યાં વાગે ચડો હાલો આપણે આગળ હાલતા થઈ ગયા પણ મારે રસ્તો રણુજા દેખાડે હાલો હોય તો કઈ દવાખાનું ગોવાખાનું હોય ને મારે રણુજા આવું છે શેઠ. તમે હારે મને લઈ જાઓ ને. રસ્તો દેખાડે રસ્તો દેખાડે હા તા નજીકમાં નજીક. હાલો હાલો તો હું આગળ હાલું અને તમે અહીંયા આવજો. એ હાલો હાલો રણુજા જાવ તાલી છે પણ જોતો તાલી દીવતું જો આ તો આવ્યો જોતો કાગળના પીઠા દેવો આવ્યો જોતો આ તું જા તું દે એ માટોલા નો હતું શેઠ તું તે માલ જેવો ઈ કાઢી દો. તો આપણો એ આ પેલા કઈ નથી હો તો બાપાનો દે આ છોકરાનો છે. હાલ દીની થાત દૂધલી લાલની એ અંકલ લે તું એ તાલી પેલા તાલી પેલા એમાં કઈ નથી
આ નક્કી તું તારે માલ થઈ તો આ આવી તીમાં તમને લૂંટવાનું પતાટલા પૂજા પતાટલા દિવાળી દિવાળી લૂંટો દિવાળી 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 માલ દોતે માલ ઉતર માલ આપો હાલ માલે લડવું પડે સંતો તાળો લડવું પડે મારી આલે અમે એમ નામ નો દેવી અમે એમ નામ નો દેવી અમે લડવી નહીં હું તને દઉં તાલી દીમાં નોકા કાપી સીધા આ એવું પેલા માહિતી આલ પાછા આવીને વાતુમાં કઈ ન દેતા આમાં મારે પણ આ છે તારો બાપ ધોખા ગેની પીતે મહારાજા લડવાનું કે આવતો રે એને નામનો પડદા ને થાય પ્રધાન તાલો બધા તો મારી ધોખા ગેની એક ચમચી બરોબર બરોબર તાલો બધા આવતો મોકલતા બધા ને હાલ સજા તૈયાર આવતો હાલ હાલો બધા એના બાજુમાં હાલ દો જાય આપણે જા બહુ બાજુનો શોખ નથી. બગાડો બાજુ છે ને બાજુ છે હાલ તારે બદલી આલા પીછા ચડી નથી ખેલ નથી આવું દોરે ને આલા પીછા ચડી જતી આ કાવડા મારા જેવું ઉપર છે રીને આવ્યું તે તારે એવું છે માલ નથી અમારે એવું જોઈ નાખે તો જેને જાવ યા તૂટી જાતો ધંધા બધા તૂટી જાતો ધંધા છે કા એ તાળી આવી ગયો તૈયાર બસે બતે બતે હાલ હાલ ઈ કેવું આવે પછી પડું તો આવતો લાલતા ના દાડો આવી એલા તાલી ભેળો થોડો ભલા મના હું ગઈ તો થઈ જાય તો ભલા માથે ભલું થઈ ગયું આ નવો ગેમ થાય તો એ લોકો ઋતુ ઋતુ તમે લૂતો રબા કપાઈ દીધો પાણી પીવું છે ના ના તો પાણી ન ભરતા હોય ના પાડી દો હાલો
હે ઊંચા ઊંચા ડુંગર અને કાંઈ વચ્ચે માથે જો હેલો મારો સાંભળો ને કાંઈ રણું જાનાર હેલો રે સાંભળો રે પીર મારા રણું જાનાર વાણીઓને વાણી કાંઈ કતરાય જાય મારે રે દેખીને જોડવાને વાય જાય એક તો વાણીઓને કયો
રજી ગુરુજી એ ભાગો ભાગો ચોરણ તો તમે કટલે કે જાઓ માણિયાનો માલ તમે પ્યારે ખાઓ એ આપણે કરું કાઈ આગળ કાઈ સુકે પાડું દુનિયા જાણે છે આ તો નામ રેનો છે કોઈ કોઈ નથી. બોલો તો તું છે ભેસગેલો રાજા હા હું પોતે તે જે કાંઈ વાણિયાનો માલ લૂંટ્યો છે ને તે મને પરત કરી દે તો હવે ગોતવા જવું પડે ત્યાં નહીં હતા આવી ગયા. મારે જા. આજ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો હવેથી આવી બધી ભૂલો નહીં કરવી. અને બાપા
આવતા જતા જે કોઈ વટે માર્ગું હશે, જે જાત્રાએ જતા હશે, એને અમે પાણીની પરબ કરી અને પાણી પાઈશું અને જેટલી સેવા થશે એટલી અમે એમને અમારેથી કરશું બાપા. હા એ તો બાપાએ પરચો આપ્યો એટલે લગ જાતા ઓછા હતા. હાથ વાત બધા ઉપાડે તો મારા જાય લે. હાલ હાલ આવશે 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 પીરજી આવશે. હે રામપીર આજે રામદેવ બોલાવે રત્ના ભજે રે. અરે હા રત્ના, અત્યારે મારા હાલ ઘડિયા લગ્ન લેવાના છે તો આપણે બેની સગવડ કંકોત્રી દેવા જવાનું છે, માટે તને બોલાવ્યો છે રત્ના. જેવી હોય તમારી ઈચ્છા, તમે કંકોત્રી લખી આપો, હું મારી પવન વટી સાંજ લઈને તરત જાઉં છું. અરે હા રત્ના, હાલ ને હાલ હું તને કંકોત્રી લખી આપું અને હાલ ને હાલ તું નીકળી જા અહીંયા. હા આજે રામદેવ કંકોત્રી એમ છે કોબીને અને વાત વચ્ચે જો કંઈ જરૂર પડે તો મને યાદ કરજે રત્ના, તારી વાત હું જરૂર કરીશ. જેવી તે તમારી ઈચ્છા. એ હાંડડી હંકાર વીર રતને હાંડડી હંકારી
બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, તમને બોલાવવાનું એટલું જ કારણ કે અંદરનું માણસ કોઈ બહાર નહીં અને બહારનું માણસ કોઈ અંદર નહીં. જી મહારાજા. તે રાજમાં હાજર કોઈ કોઈ જ નહીં. તમારા ભટિયા રાજાને કહો પોકળગઢથી રત્નો રાયકો આવ્યો તેની સગુણાને તેડવા. અરે મહારાજા, પ્રોકણગઢથી રત્નો રાખ્યો આવ્યો બેની સગુણાને તેડવા. અરે પ્રધાનજી, જો એ પોકરણ કરતી આવ્યો હોય તો એને જેલમાં પૂરી દો અને એમ કે મારો. એ આજ રતનો એ પુરાણો સંકટ જેલ મારે મારી વારી આવો રામદેવ ફેર મારી વારી આવો આજે જોજે રે રત્ના રે મતારી મગારો. તારી વારે આવે રામદેવ ફેર, તારી વારે આવે રામદેવ ફેર. આજે જોજે રે રત્ના રે મતારી મગારો. આજે ભવાની રે આગળ ધીરે મારો. જાતિયાનું તોડો સંકટ રે, જાતિયાનું તોડો સંકટ રે. ભવાની રે આગળ ધીરે મારો. તમારા મહારાજાને કહો કઈ થયું કે કઈ ન થયું, મેલ બેલ હૈલોક નો આવ્યો. મહારાજા એમ કહે કે મેલ બે હેલો પૂરો. રામદેવભાઈનો પરચો દેખાણો હોય મારી બેન સગુણાનો. અરે પ્રધાનજી, આ રામદેવમાં બહુ શક્તિશાળી છે. આખો મારો મેળ ધ્રુજવા લાગ્યો. એનામાં કઈક ચમત્કાર તો હશે જ તે. એટલે આપણે તેમની ગોળને રાજી ખુશીથી જવા દેવો પડશે. પ્રધાનજી, રાજમાંથી સગુણાનો બોલો. આજે ભર નાના બોલાવે આજ પર ધાન બોલાવે સગુણા. બોલો અત્યારે શું કામ કર્યું? બેન સગુણા અમને પોકણ ગઢથી હું તેડવા આવ્યો છું અને રામદેવના ઘડિયા લગ્ન લેવામાં આવવાના થયો છે. એ આગે આગે રતન વીર સાંજ ગોગરા